શોરૂમ કર્યો મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો, એમાં મારે 28 લાખનું નુકસાન ગયું એક જ વર્ષમાં. અને 1.5-2 વર્ષથી મારી બહુ ઘણી બધી તકલીફ હતી કે જેથી નુકસાન ગયું એનાથી. પણ મારે 1 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું અને માં 6 મહિનાની અંદર મેં 30 લાખનું દેણું ભર્યું છે માં, તમારા આશીર્વાદથી. કેમ કે તમને સમર્પણ કર્યું હતું જીવનમાં. મને એમ હતું કે જે છે એ માં હવે સંભાળશે. માં મને એવા અનુભવ છે કે કાલે માનો કે કોઈને 5 લાખ દેવાનો વાયદો કરેલો હોય ને તોય હું રાત્રે સૂઈ જતો હતો માં તમારું નામ લઈને. 5 રૂપિયા ખીચામાં ના હોય તોય સૂઈ જતો હતો. પણ માં તમારા એવા આશીર્વાદ કે બીજા દિવસે 5 લાખ ક્યાંથી આયા, કેવી રીતે આયા મને ખબર નથી આજ સુધી. અને એ તમારા આશીર્વાદ થકી જ થયું છે મારી. અને તમે જાણો છો કે મને નુકસાન શું કારણથી થયું, મારે કઈ કહેવું નથી. મારી કોઈ નીતિ ખરાબ નથી, કોઈ કશું ખરાબ નતું માં. પણ મને એવું હતું કે ના, હું આ બીજો એક શોરૂમ ચાલુ કરું. અને એમાં મેં ઓપનિંગમાં ખજૂરભાઈને બોલાયા હતા. અને મેં ત્રીજો શોરૂમ ચાલુ કર્યો મારી. એ પછી એમાં મેં બીજા 25 લાખનું રોકાણ કર્યું અને એમાં મહીપતસિંહ બાપુને બોલાયા હતા. અને ત્રીજો શોરૂમ પણ 1 વર્ષથી હાવ ઠપ કે આવક બંધ અને માગનારા લોહી પી જાય. એક શોરૂમમાં તો નુકસાન હતું જ ઓલરેડી 28 લાખનું. અને ત્રીજો શોરૂમ મેં ચાલુ કરવાની ટ્રાય કરી કે એમ કરતા આ ભરાઈ જાય, પણ એમાંય નુકસાન માડી.